સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે યુવકના સંપર્કમાં આવી અને બંને પોતાના મરજીથી મંદિરમાં ફુલહાર કરી લગ્ન કર્યા। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે યુવકના સંપર્કમાં આવી હતી। ત્યારબાદ બંને પોતાની મરજીથી મંદિરમાં એકબીજાને ફુલહાર કરી લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન યુવતીના પરિવારજનોએ મંજૂર ન હોવાથી યુવતીએ રજીસ્ટર કરવાની ના પાડી દઈ સંબંધ તોડ્યો હતો, જેથી ઉશ્કેરાઈ ગયેલા યુવકે ગતરોજ યુવતી પર જીવલેણ હુમલો કર્યો। યુવતીને ચાલુ બાઇક પરથી પાડી દઈ શરીરે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। બનાવને પગલે હાલ તો જહાંગીરપુરા પોલીસે હત્યાના કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઇજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત તો એમના એ ફોન પર વાતચીત કરતા હતા। દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું, જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ 13/3/2024 ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે, જેથી એ એની રાહ જોઈને ઉભો જ હતો એમ। અને આ કામે ભોગ બનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ, અને ચાલુ મોપેડમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ બનનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા, એ પડી ગયા ભોગ બનનાર। એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને, અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાને પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ। સર, આરોપીની અટક કરેલ છે કે બાકી છે, કઈ રીતનું છે? આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે।